નમસ્કાર મિત્રો, તો આજ રોજ મિત્રો આંગણવાડી ભરતી 2025નું રિઝલ્ટ આવી ગયું છે। મિત્રો અગાઉ આપણે કાલે એક વિડીયો આંગણવાડીનો મૂક્યો હતો કે પરિણામ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે। તો ઘણા ખરા મિત્રોનો મેસેજ આવતો હતો કે કાંઈ જ હજી થયું નથી। મિત્રો ખાસ આપણે જે કહ્યું હતું એ જ થયું છે। આજ રોજ મિત્રો આંગણવાડી ભરતીનું રિઝલ્ટ આવી ગયું છે અને આજે આપણે આ વિડીયોમાં તમને મિત્રો આગળ શું પ્રક્રિયા હવે રહેશે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવાના છીએ। તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વધારે તમારા મિત્રોને શેર કરજો। તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ જો તમારે રિઝલ્ટ જોવું હોય તો તમારો મિત્રો ગૂગલ ક્રોમ અથવા તો ગૂગલમાં જઈને EHRMS આ તમારે ડાયલ કરવાનું છે। એ ડાયલ કરીને વેબસાઇટ એક ખુલશે, ઓપન થશે। એ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે મિત્રો આગળની પ્રોસેસ થશે। હવે આગળની પ્રોસેસ જે આ આપણી વેબસાઇટ આવી એમાં હવે તમારે મિત્રો રિક્યુમેન્ટ આપેલું છે, ત્યાં ઓપ્શન ઉપર ટિક કરવાનું છે। હવે રિક્યુમેન્ટમાં મિત્રો તમે જોઈ શકો છો કે મેરિટ, ખાસ મિત્રો મેરિટ તમને અહીં કહેવામાં આવેલું છે કે મેરિટ રિજેક્ટ લિસ્ટ, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। મેરિટ રિજેક્ટ લિસ્ટ ઉપર મેરિટ એના ઉપર ક્લિક કરો એટલે મિત્રો તમારે અહીં ઓપ્શન સિલેક્ટ કરવાનો આવશે। એમાંથી મિત્રો તમે કોઈ પણ તમે જે જિલ્લામાં આવતા હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવો। આપણે દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લો સિલેક્ટ કરશું। હવે પોસ્ટમાં મિત્રો તમે જે પણ પોસ્ટમાં તમે ફોર્મ ઓનલાઈન ભર્યું હતું એ પોસ્ટ તમે સિલેક્ટ કરી શકો છો। તો આપણે AWW એટલે કે આંગણવાડી કાર્યકર એને હવે સર્ચ કરવાનું રહેશે। મિત્રો અહીં સર્ચ કરશો એટલે મિત્રો આગળની પ્રોસેસ થશે। હવે એમાં મિત્રો તમારે તાલુકો, વિલેજ એ તમારે આવશે। હવે આમાં તમારે શું કરવાનું છે, દાખલા તરીકે હવે આપણે જોઈએ કે સુરેન્દ્રનગર તમારો જિલ્લો છે, સુડા તાલુકો છે અને વિલેજ તમારું કારોલ છે। તો મિત્રો હવે તમારું રિઝલ્ટ જોવું હોય તો અહીં તમારે વ્યૂ મેરિટ લિસ્ટ આપેલું છે, ત્યાં તમે સિલેક્ટ કરી શકો છો। જો તમારું ફોર્મ રિજેક્ટ થયું છે તો એ અહીંયા જોઈ શકો છો। અને તમારે કોઈ પણ અપીલ કરવી છે, રિજેક્ટ થયું છે, અપીલ કરવી છે, શેના કારણે અથવા તમારું રિજેક્ટ થયું છે અને તમને કંઈક પ્રશ્ન હોય કે શેના કારણે રિજેક્ટ થયું છે એ બધું જ મિત્રો તમને માહિતી આપેલી છે। પરંતુ તમારે જો અપીલ કરવી હોય તો અપ્લાય ગીવે એની ઉપર તમારે અરજી કરવાની રહેશે। હવે મિત્રો આમાં તમે તમારું મેરિટ પણ તમે જોઈ શકો છો। આમાં અલગ અલગ જે પણ તમે જિલ્લામાં અને તાલુકામાં આવતા હોય અને તમારું ગામ હોય એમાં તમે સિલેક્ટ કરીને તમે તમારું પરિણામ જોઈ શકો છો। તો મિત્રો ખાસ આશા રાખું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દીજો વિડીયોને અને વધારે તમારા મિત્રોને શેર કરજો। અને અગાઉ હવે મિત્રો આપણો વિડીયો આવશે કે જો તમારે ફોર્મ રિજેક્ટ થયું છે અને આગળની પ્રોસેસ હવે ભરતીની મિત્રો શું રહેશે એ બધી જ માહિતી હવે આગળના વિડીયોમાં આપણે જણાવશું। ખાસ મિત્રો એ વિડીયો તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે કે હવે જો તમારું રિઝલ્ટ આવી ગયું છે એટલે કે મેરિટ જાહેર થઈ ગયું છે મેરિટ, તો આ આગળની પ્રોસેસ શું રહેશે અને જે મિત્રોને રિજેક્ટ ફોર્મ થયું છે એમને શું કરવાનું રહેશે એ બધી જ માહિતી મિત્રો આપણે હવે જે વિડીયો મૂકશું એમાં તમને બધી જ માહિતી તમને આપણે જણાવશું। અને મિત્રો ખાસ એક અગત્યની બાબત કે આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જો કોઈ મિત્રોને મેરિટ જોવામાં તકલીફ પડતી હોય તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં આપણે લિંક સહિત આપેલું છે। તો એમાં તમારે ખાલી લિંક ઉપર ક્લિક કરીને તમે પાધરી આ વેબસાઇટ ઉપર ડાયરેક્ટ મિત્રો ખાસ ડાયરેક્ટ તમે આ વેબસાઇટ ઉપર આવી શકો છો અને તમારું પરિણામ તમે જોઈ શકો છો। તો મિત્રો ખાસ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જય હિન્દ મિત્રો।